टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ચાલતી મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે। મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હાલ તેના સૌથી પડકારજનક તબક્કામાં છે। 5 ઇમારતો નીચે પસાર થઈ રહ્યું છે ટીબીએમ। મેટ્રો રેલ કોર્પોરેશન અને વહીવટીતંત્રએ સુરક્ષાના પગલાં લીધા છે। જટિલ કામગીરીને સફળ બનાવવા માટે રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આગામી 10 દિવસમાં ટીબીએમ મશીન જટિલ વિસ્તારમાંથી બહાર આવી જવાની શક્યતા છે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। અમિત, જે પ્રકારે કામગીરી ચાલી રહી છે, કયા તબક્કામાં કામગીરી છે અને કેટલા સમયમાં આ કામગીરી પૂર્ણ થશે? જી ચોક્કસથી સુરત શહેરમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે હાલ તેના સૌથી જટિલ તબક્કામાંથી હાલ પસાર થઈ રહી છે, કારણ કે ટીબીએમ મશીન છે તે ચોક બજાર ખાતેથી હાલ બહાર આવી રહ્યું છે અને તેને જ લઈને આજે 5 જેટલી બિલ્ડિંગોને કોઈ પણ નુકસાન ન થાય તે પ્રકારની તકેદારી સાથે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ કામગીરી છે કરવામાં આવી રહી છે। સૌથી અગત્યની જો વાત કહેવામાં આવે તો અત્યાર સુધીમાં જે મેટ્રોનું ટીબીએમ મશીન જે હતું, જે અંડરગ્રાઉન્ડ બોરિંગની કામગીરી કરતું હતું, તે જે ટીબીએમ મશીન છે તે અત્યાર સુધીમાં 22 થી 18 મીટર જે છે તે અંડરગ્રાઉન્ડ ચાલતું હતું અને હવે આ જે મશીન છે તે 16 થી 6 મીટર સુધીની આજે ઊંડાઈ પર ચાલશે, એટલે કે બિલ્ડિંગનો જે કહી શકાય પાયો અને આ મશીન વચ્ચેનું અંતર છે ખૂબ ઘટી રહ્યું છે અને તેને જ લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત આજે 5 જેટલી બિલ્ડિંગો એક જ લાઇનમાં આવેલી છે તે તમામ બિલ્ડિંગોને અસર થવાની સંભાવનાઓ છે અને તેને જ લઈને આજે 28 જાન્યુઆરીથી આજે મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ, આ ઉપરાંત અલગ અલગ જે એજન્સીઓ કહી શકાય તેના જે નિષ્ણાંતો, SVNITના નિષ્ણાંતોએ સાથે મળીને આ તમામ બિલ્ડિંગોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટેની કામગીરી હાથ ધરી હતી અને 28 જે તારીખે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં આજે 5 બિલ્ડિંગ નીચે આજે લોખંડના ટેકાઓ મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત જે કહી શકાય કે બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર હતું તેને મજબૂત કરવા માટે ગ્રાઉન્ડિંગ કરવામાં આવ્યું છે। અલગ અલગ કેમિકલ અને સિમેન્ટનું લેયર છે એક બનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત રેતીની જે કહી શકાય કે બોરીઓ હોય તે પણ જમીન પર બિછાવી દેવામાં આવી છે, એટલે જ્યાં જ્યાં ડેમેજ થવાની સંભાવના હતી તે તમામ કામ છે તેનું ગ્રાઉન્ડિંગ કરીને તેને મજબૂત કરવા માટે કામગીરી કરાઈ હતી અને હાલ આ મશીન છે પસાર કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે બિલ્ડિંગો નીચેથી આ મશીન પસાર થાય છે ત્યાં અત્યાધુનિક જે સેન્સરો છે તે લગાવવામાં આવ્યા છે અને સેન્સર છે બિલ્ડિંગનું વાઇબ્રેશન નક્કી કરશે અને આ સેન્સરના આધારે જ જે બિલ્ડિંગની નીચે જે મશીન ચાલી રહ્યું છે તેની સ્પીડ છે નક્કી થશે। અને સૌથી અગત્યની વાત જો હું જણાવી દઉં કે હાલ આ મશીન છે 70 મીટર દૂર છે બહાર આવવાના અંતરથી અને આ જે પ્રકારે મશીન છે હવે અંડરગ્રાઉન્ડથી જેમ ઉપર આવી રહ્યું છે તેમ આ બિલ્ડિંગોના પાયા જે પ્રકારે વાઇબ્રેશન કરે છે તેને લઈને આ કામગીરી જે કરવામાં આવી રહી છે અને 300 થી 350 નો જે કર્મચારીનો મેટ્રોનો સ્ટાફ હતો તેને 24 કલાક કામગીરી કરીને તમામ જે બિલ્ડિંગો હતી તેને સુરક્ષિત રાખવાના પ્રયાસો કર્યા છે। મહત્વની વાત એ પણ કહી શકાય કે આજે 22 થી 25 જેટલા પરિવારો આ જે મકાનોમાં રહેતા હતા તેને સ્થળાંતર કરવામાં આવ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે સુરત ક્રાઇમ બ્રાન્ચની, તો ક્રાઇમ બ્રાન્ચની ઓફિસોને પણ અલગ અલગ ઝોન ખાતે જે ટ્રાન્સફર કરવામાં આવે છે અને થોડા દિવસ માટે કામગીરી છે તે અલગ અલગ ઝોન જે પોલીસ સ્ટેશનો છે ત્યાંથી કરવામાં આવશે। અને સૌથી અગત્યની વાત કે 10 દિવસ આ કામગીરીને લાગે એમ છે અને 10 દિવસ આ મેટ્રોની જટિલ કામગીરી છે અને તેની સીધી દેખરેખ છે તે અલગ અલગ જે એન્જિનિયરો છે, SVNITના પ્રોફેસર, TBM એક્સપર્ટ, ડિઝાઇન નિષ્ણાંતો અને મેટ્રો રેલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ 24 કલાક આ કામગીરી પર નજર રાખી રહ્યા છે। એના માટે ચોક બજાર વિસ્તારમાં ખાસ એક જે કંટ્રોલ રૂમ છે તે પણ ઉભો કરવામાં આવ્યો છે અને પળે પળની માહિતી પર આજે અધિકારીઓની નજર રાખવામાં આવશે અને આ પ્રકારની કામગીરીનું જે ભય જે અધિકારીઓને હતો તે ભય ખૂબ ઓછો થઈ ગયો છે, કારણ કે 5 બિલ્ડિંગ બચાવવા માટે કામગીરી કરવાની હતી અને 5 બિલ્ડિંગનું સ્ટ્રક્ચર મજબૂત કરવાની હાલ કામગીરી છે તે પૂર્ણ થઈ છે અને હવે ધીમે ધીમે ટીબીએમ મશીન છે તેના બીજા તબક્કા તરફ આગળ વધશે અને 10 થી 12 દિવસના જે અંતરમાં ચોક બજારમાંથી આ મેટ્રોનું ટીબીએમ છે તે બહાર નીકળશે અને આ ટીબીએમ બહાર નીકળતાની સાથે જ આજે કાપોદ્રાથી ચોક બજારની જે ટનલ છે તેનું અંડરગ્રાઉન્ડનું કામ છે પૂરું થશે, એટલે કે મેટ્રોની મોટા ભાગની મહત્વની જે કામગીરી હતી, ચેલેન્જિંગ કામગીરી હતી તે હવે 10 દિવસમાં જ પૂરી થવાની છે અને તે માટે સેફટી પ્રિકોશન હતા તે લેવાયા છે। સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ હોય કે પછી સુરત પોલીસ હોય તેની પણ મદદ લેવામાં આવી રહી છે। કોઈ પણ જો જે દુર્ઘટના થવાના સંભાવના હોય તે માટે ફાયર વિભાગની ગાડીઓ પણ તૈનાત રાખવામાં આવી છે અને લોકોનો ક્રાઉડ કંટ્રોલ કરવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે, એટલે કે 10 દિવસની આ ચેલેન્જિંગ કામગીરીમાં તમામ સેફટી પ્રિકોશન લેવાયા છે અને હવે ટીબીએમ મશીન છે તેની કામગીરી આગળ વધશે।
જી બિલકુલ આભાર અમિત વિગત બદલ.